પાવાગઢ પરિક્રમા આજે પાવાગઢ વાઘેશ્વરી માતાજી મંદિરથી સવારે 7 વાગે નીકળી મોટી સંખ્યામાં માય ભક્તો પરિક્રમામાં જોડાયા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા 8 વર્ષથી પાવાગઢનો પરિક્રમા કરવામાં આવે છે. 30/12/2024ના રોજ પરિક્રમાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ 9મી વખત પરિક્રમા કરવામાં આવી રહી છે, જેનું પ્રસ્થાન સ્થળ વાઘેશ્વરી માતાજી મંદિરથી પાવાગઢ ગામમાંથી નીકળીને 30 તારીખે રાત્રિ રોકાણ નારાયણ ધામ ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ 31 તારીખે માતાજીના દર્શન કરીને આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે. આ પરિક્રમાનું પથ 44 કિલોમીટરનું છે. આમાં સ્થાનિક અને બહારથી પણ માતાજીના માય ભક્તો પધારે છે. વર્ષમાં એક વખત આ પરિક્રમા કરવામાં આવે છે, જેમાં પાવાગઢ પર્વતની એટલે કે મા મહાકાળી માતાજીની પરિક્રમા કરી ત્યારબાદ માતાજીના દર્શન કરીને આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.